તો મિત્રો જીવનમાં જ્યારે પરિસ્થિતિને સમય સંજોગો આપણી વિરુદ્ધ કામ કરતા હોય ત્યારે હંમેશા માટે એક જ વાત યાદ રાખો કે આપણો સમય ખરાબ છે અને એક વસ્તુ બીજી કે વિમાનને ઉપર ઉડવા માટે પવનની વિરુદ્ધ દિશામાં ચાલવું પડે છે, પવનની સાથે નહીં। તો મિત્રો હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। તો મિત્રો આશા કરીએ છીએ કે આપ જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો। તો સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય માં મોગલ। તો કેમ ભાઈ બધા મોજમાં? તો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે કરી છે રાયસીભાઈ ડાંગરની વાડીએથી। વાહ તમે દેખો રોટાવેટર કાયદેસર રીતે શેન કપા ઉપર રાખી દીધું છે અને ગાડી આપણી આવી ગઈ છે બુલ જોટા કંપનીનું। જે રોટાવેટર આપણે આગલી ફેરે ભરીને ગયા હતા એ જ ટાઈપનું રોટાવેટર છે આ અને લઈને જવાનું છે આપણે પડોતરી રાજકોટની બાજુમાં। ગાડી કમ્પ્લીટ છે, ઇન્દોર મહેલો આપણે કાઢી નાખ્યું છે અને રોટાવેટર ચેન કપા ઉપર કમ્પ્લીટ વડલાને ડાયરી બાંધી ઊંચું કરી લીધું। ગાડીનો ખાલી રિવર્સ મારશું એટલે ગાડી સીધી અંદર અને ગાડી થઈ જાય સીધી લોડિંગ હમણાં આપણી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયો તમે પૂરો જોજો, સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, તમારા વિચાર અમને કમેન્ટ કરજો અને આ ભાઈ ચેનલ પર તમે જો હજી સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, બાજુમાં બેલ આઇકન દબાવીને ઓલ સિલેક્ટ કરી લ્યો। ચાલો મિત્રો કરીએ રોટાવેટર લોડિંગ હવે। તો ભાઈ રોટાવેટર ભરીને આપણી ગાડી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ અને નિલેશભાઈ આપણી હાજર જ છે ગાડી ભરવામાં। જય મુરલીધર નિલેશભાઈ આપણા ભેગા હાજર જ હતા। નાળા બાળા બંધાઈ ગયા, ચાલો બોલો વાહલો બંધ કરીએ, વાહક મારીએ જારી પછી થાય રવાના અહીંથી ભાઈ 130 થી 35 કિલોમીટર જેવો સફર આપણો આજનો થાય। ચાલો ચાલુ કરીએ ધીમે ધીમે નાળા તાલપત્રી બાંધીને। તાલપત્રી ભાઈ આમાં શું હોય પણ ટેવ પડી ગઈ નાળા તાલપત્રી બોલવાની, ખાલી નાળા બાંધવાના હે વાહક। ડાયરાના કઈ જતા વાગ્યા છે 10 અને આપણે ભીગા છે લાલપુર। લાલપુર અહીંયા આપણે મધુલી હોટલમાં બ્રેક કરવાની, જરાક ચા પાણી પીતા જાય, અગરબત્તી પડી પૂરેક લેવું એ લઈ અને પછી અહીં સીધા આપણે આવતા હતા હું આપણે પડોદરી બાજુ। અહીંથી આપણે રૂટ આજ કરી લીધું રબારિકાથી આવ્યા સારાગઢના પાટીએ, ત્યાંથી લાલપુર, લાલપુરથી જામનગર ને જામનગરથી પડોદરી। આપણે ભેગા છે લાલપુર ચોકડી છે, જામનગર લાલપુર ચોકડી, જામનગર બાયપાસ અને ટાઈમ જો 11 વાગ્યા છે। આમે ઊભા છે પોલીસવાળા, ટ્રાફિક જરાક હોય ચોકડીમાં છે। ભાઈથી ભાઈ ડાબી સાઈડ વધી જાય ને તો આપણે ત્યાં ખંભાળિયા બાજુ, જમણી સાઈડની આપણે રાજકોટ બાજુ જરાક વિડીયોને વિરામ દઈ। તો આ દાયરાના કહીથી આપણે અત્યારે ભેગા છે ધ્રોલ પહેલાં જે પુલ પાસ આવે ને ટોલ નાકું ત્યાં, જોકે આમ તો રોડ ઉપર ટોલ નાકા આવે છે બે, એક અહીંયા આવશે ને એક ધ્રોલ વટીને પડોતરી પહેલાં આવશે। ટોલ નાકામાં ભાઈ એવું છે, આ ટોલ નાકા થઈ ગયા ફ્રી, ગુજરાત સરકાર અંતર્ગત આ રોડ આવે ને આનંદીબેન પટેલ જે મુખ્યમંત્રી હતા નાના વાહનને જે ફ્રી કરતા ગયા એમાં આપણો સમાવેશ થઈ ગયો। એટલે આ રોડમાંથી હાલવાની ભાઈ મોટામાં મોટી મજા આ ટોલ નાકા ફ્રી, જિંગલ મારેલા હે નાના વાહનામાંથી ગડકી જાય એટલે બાદ આમાંથી 4 વ્હીલને છોટા હાથે બોલેલા ત્યાંમાં બેરિયર કોઈ જતું નથી, બાકી સ્પીડ બ્રેકરનો ઘણો કર્યો આ ભાઈ, મને ટોલ નાકું નથી લેતા, બાકી બ્રેક કરતા જો મીકાની એમાં 1 વાન 2 આયા 3 2 આગળ ને આ 2 છોટા મીકા ભેગા, ગાડી આ હોશ બસાવી નાખે આયા। તો કંઈ વાંધો નહીં, ફ્રી છે ને ભાઈ, 2 રોદાઈવા થાય સમજી લેવું, અહીં ક્યાં દેવા આપણે કંઈ, અને દેવામાં ઘણી વખત ભાઈ આમથી જવાનું થાય ને ઓલામાં ગડકીને તો 40 રૂપિયા દેવા પડશે, ફાસ્ટેગમાં 40 રૂપિયા પકડેરાના કપાઈ જાય છે, બાકી આમ નીકળી ગયા તો બાદશાહ, કોઈ એટલું કંઈ ખર્ચો જ નહીં, આગળ ટોલ નાખવો છે એ ફ્રી જ આવશે આવી રીતે। તો દર્શક મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12:11 ને આપણે પૂગી ગયા પડોતરી મોવૈયા સર્કલ પાસે। આપણે જેનું સરનામું મળ્યું હતું આ ભાઈનું, તો તમે મોવૈયા સર્કલ આવીને ફોન કરો એટલે આપણે પૂગી ગયા મોવૈયા સર્કલ। આ મોવૈયા સર્કલ ભાઈ હવે પાર્ટીને ફોન કરી દે વેલેરા ભાઈ તમે આવો એટલે રોટાવેટર હલામું ચાલવું ગોતી ચેન કપો મારીને આપણે કરીએ ખાલી ભાઈ પાછા રવાના થાય, કેમ કે આપણે હજી ભાઈ છે ને ફેરા 2 ઠેકાણા આપણે આ પાડી દીધી છે, આ તો 3 ઠેકાણા આ પાડી, એકમાં લગભગ મને છે નહીં પુગાય।
એક આપણે દેવસીભાઈનું ભૂકો હારી 2-3 દિવસ એને આ પાડેલી છે. પછી બીજું એક આપણે ભરણભાઈ રામુભાઈ કરમોરીને ધાણા ભરીને આપણે ગયા હતા એને લાદી ભરવા જવાની છે માળવા. અને પછી જવાનું હોય હર્ષદ બાજુ એક ગામ છે, ગામનું નામ તો એ ભાઈને ખબર નથી, મને એમ કીધું હર્ષદપુરા એક ગામ છે 5 કિલોમીટર જેવું થાય હર્ષદથી. ત્યાં ભાઈ આપણે જવાનું છે ગાય ભરે, ગાય લેવા જવાની છે ત્યાંથી. અને ભાઈ આ ઘણા ઠેકાણે બેસીને પાડીને બેઠા હોય ને કદું પુગા એક ઠેકાણે તો પુગા જ નહીં. હવે જે થાય રોટાવેટર ઉતરી જાય પછી આગે ગોરખ જાગે. ભાઈ પડોદરીમાં ગાતાળ એન્જિનિયરિંગ એન્ડ વેલ્ડિંગ વર્કર્સ અહીં રોટાવેટર આપણે ઉતારવાનું હોય. ચેન કપો કમ્પ્લીટ છે, નાના બાળા ખોલી નાખ્યા, એંગલ કાઢી નાખ્યું, ડીશું પોપલો રેઠા ઉતારી નાખીએ, રોટાવેટર થાય ખાલી આપણું. હું ભાઈ અહીં પહેલાં ગાડી લગાવી દીધી આપણે સીધી, પણ પછી મને એમ જુગતમાં આમાં નહીં ઉપડે, આ ઉપર એમ તો હમ ઉપર બધું ભટકા હે એટલે બસ ગાડી આપણે પાછી ફેરવવી પડે. ચેન કપો મારે છે આ ભાઈ, એટલે મને જેમ જ સિસ્ટમ કરવી આપણે. ચેન કપા પર રોટાવેટર ઊંચું થઈ જાય ને ગાડીમાંથી એટલે ગાડી આગળ લઈ લેવાની, પછી રોટાવેટર પર નીચે મૂકી દેવાનું એટલે હાવ હળવું પડે અને પરબરું ઉતરી જાય ને કંઈ ભાંગચૂટની લાગવા કરવાની કંઈ બીક જ નહીં. ને હું વજનમાં તો ભાઈ 600 કિલોનું વજન હોય, ઉપાડીને ઉતારવું એટલે બહુ વહમું લાગી જાય. એટલે આ ભાઈ ઉતારે ને આપણે ગાડી લઈ લે હું હમણાં આગળ. તો ભાઈ ડાયરા કે રોટાવેટર ઉતરી ગયું આપણું કમ્પ્લીટ. આમાં કોઈ જાતને કંઈ નુકસાન કે ભાંગતૂટ કે થયા વગર બધું ઓકે હાવ. અને આ બાપાજી આ બરાબર ઉપાડી બાપાએ લીધું છે. ડીશું જે આપણે આગળ લગાવી દીધી, ડીશું નકર છૂટી આવે બે કમ્પ્લીટ લગાવીને ભાડું બધું ઓકે થઈ ગયું. હવે નીકળવાનું જ છે આપણે અહીંથી ખાલી. માનો દાયરો થઈ ગયા આપણે આપણા ગામ કોરા પાછા રવાના. અને આ મેઇન રોડ છે, મેઇન રોડથી આપણે ખાલી 100-150 મીટર અંદર ગયા હતા ભાઈ. આજુ અંદર જવું ના પડ્યું, બાકી પડોદરી ગામમાં ખાલી થઈ ગયું મોવૈયા સર્કલની બાજુમાં. આ બરાબર નીકળ્યા ભેગું આવી ગયું ભાઈ પાછું મોવૈયા સર્કલ. અહીંથી જે નીચોડીને બેસી જાઉં ને બાકા જીકી બોલતી જાય જામનગર લગન. થોડીક વારમાં હમણાં જામનગર પહોંચી જાઉં. જામનગરથી પછી આપણું ગામ 70 કિલોમીટરમાં ખાલી. હવે કે ટેન્શન ઉપાધિ કોઈ જાતની ઓલી છે નહીં, ધીમે પડ્યા જાય હવે. તો મિત્રો અત્યારે ટાઈમ છે બપોરના 2 વાગ્યા અને આપણે ભેગા છે ધુવાવ ગામમાં. આ સાઈડમાં ધુવાવ ગામ છે અને જામનગર બાયપાસ આપણે પાસ કરી જાય. જામનગર ગામ કોરા એટલે આપણે જામનગર બાયપાસમાં લાગીએ એનું કારણ એ કે આપણે ગાડી હાલી ગઈ છે 2,20,000 કિલોમીટર. અંદર 10,000 કિલોમીટરની ભાઈ આમાં છે ને ઓઇલ ફિલ્ટર બદલાવવું પડે. અત્યારે તો આપણી પાસે ઓઇલ ફિલ્ટર બદલાવવાનો ટાઈમ નથી શોરૂમે. આપણે બીજી વસ્તુ કે આપણે ગાડીમાં સ્પેર પાર્ટ કે ઓઇલ કે કંઈ નાખવા જ નહીં ને ભાઈ, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, બધે કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું. ગાડીમાં ડાલામાં જે આપણે કલર નથી કરાવ્યો પણ ગાડીમાં સ્પેરપાર્ટ બાબતથી નબળું નહીં રહેવાનું. હવે એમાં ઓઇલ આપણે કંપનીનું વાપરીએ. ટાટા કાર્ગોની શોરૂમ છે આ રસ્તે આવે જામનગર ગામપુરા આપણે આવીને એટલે આપા અહીંથી આપણે ઓઇલ ફિલ્ટર લેતા જાય અને જામજોધપુર ભાણવર કાલ પરમથી ગમે તે વેત આવે તે બદલાવડાવી લે. હું અટાણા ઓઇલ આપણે લઈ જવું હોય એટલે આ ટાટા કંપનીનું ઓઇલ જામજોધપુરમાં ભાણવરમાં ના મળે, એ ગમે ત્યાં શોરૂમમાં જ લેવા આવવું પડે. શોરૂમ તો આપણે એ બાજુ ક્યાંય છે નહીં એટલે આજ આવ્યા અહીં તો લેતા જઈને આમે ટાઈમે ભાઈ થઈ ગયો છે ઓઇલ બદલાવવાનું બધું ભેગું થઈ જાય ને એ જ ગણતરી આપણે આવેલા છે જામનગર ગામ કોરા. તો ડાયરાન કહી આપણે પૂગી ગયા જામનગર ટાટા મોટર ટાટા કાર્ગોમાં. આ બરાબર મૂકી આપણે ગાડીને જવું જોઈએ અંદર હાલીને. અને બેઠો આપણો ભાઈબંધ સિક્યુરિટી જો ફાંકી ખાઈ 135 ચડાવી. આપણે ધીમે આવેલા જાય અંદર અને તપા કરીએ ઓઇલનો. ઓઇલ ફિલ્ટર જો ટાઈમ છે બપોરનો લંચનો. હવે આ ડાયરો જો ખાવા વયો ગયો તેટલી ઘણી થાય ને આપણે તો ભાઈ આજ ખાવા પણ કંઈ છે નહીં, નાસ્તો કરવા પણ હોય ને. કેમ કે આજ છે શનિવાર, તમને વિડીયો જરાક મોડો મળ્યો છે પણ આજે આપણે ઉતારી દીધી શનિવાર છે
અને આપણો નિયમ છે ભાઈ ફરારી કરવાની નકર રહેવાની નહીં. એટલે હાવ કળાવે ભમ એક્સપિરિયન્સ જા હાન લગન ગાડી એમ નમ. હાલો તપાસ કરીએ અંદર જાની ભાઈ તો છે. ચાલો સ્ટોર તો ખુલ્લો હે. શૈલું બાપુ હોય તો હોય મળે તાત્કાલિક. ભાઈ આમ તો અટાણે લંચનો ટાઈમ હતો બધા બપોરે બ્રેકમાં હતા. શોરૂમ તો હાવ ખાલી હે, કાગડા પડે હે ભાઈ. અંદર વર્કશોપમાં કોઈ છે નહીં, આરામ ઉપર છે બધાય. અને આ છે આપણો ઓઇલ રૂમ અને આ છે આપણો શૈલુભાઈ. શૈલુભાઈ આપણા ભાઈબંધ છે ભાઈ. બાપુ હતા તો આરામ ઉપર, પણ મેં કીધું બાપુ ઓઇલ છે, મને હાલો ભર દઈ તાત્કાલિક આવ્યા. જો ઓઇલ ભરાય છે આપણું. આજકાલ તો શૈલુભાઈ કેન્યુ લઈ આવ્યો, કેન્યુ તમારું લઈ જવાનું છે. હાલો હાલો અહીં ઓઇલ લઈને સ્ટોરમાં જઈને પાછું બિલ બનાવવું ખોટી થવું જોઈએ. પછી આપણે નીકળશું અહીંથી. તો આ ડાયરેક્ટ ગઈ આપણે આવ્યા એમાં સ્ટોરમાં. હવે બને ભાઈ આપણું બિલ ભાઈ તડકો છે ત્યાં નહોતા કાઢી નાખે એવો. તો અંદર અહીં 2 માળનું છે ને સાથે ઘરે ઊંચી છે. લાઈન જરાક ઠંડક છે, બારોબાર તો વડા કાઢી નાખે એવો તડકો છે. દરેક તો બેહી તો પછી ફેરા નહીં. હાલો ભાઈ આવી ગયા આપણે પાછા ગાડી છે આપણી. ના આવી ગયા આપણું ફિલ્ટર. નીચે મૂકવું આપણે ઓઇલનું કેન. હવે આપણે આવતા થાય અહીંથી આપણા ગામ થોડા. અહીંથી ભાઈ આપણે જવાનું છે જામનગર ગામમાં અંદર જ. અને અહીંથી બાયપાસ તો નીકળે છે. પણ જયસુખભાઈ આપણા ગામના છે ને ભાઈ, આપણે જેનો ખટારો પહેલાં હાંકતા એ જયસુખભાઈ હાજર છે. એ બસ આકે છે પ્રમુખરાજ ટ્રાવેલ છટાણે રહીને ભેગા લઈ જવાના છે આપણે રબારિકા સુધી. તો એ છે અત્યારે કીર્તિપાન પવન ચકીથી આગળ. તો આપણે હાથ રસ્તે થઈને ત્યાં વયા જાય. ત્યાંથી પણ જયસુખભાઈને ભેગા લેતા જાય. ભાઈ જયસુખભાઈ મને ફોન મેં કીધું મારું તારા ભેગું આવું મને તેરતો જાય. એટલે મેં ફોન કર્યો. ફોન ઉપર મેં કીધું કે ભાઈ તો ભાઈ તમારો હોઈ ગયેલા સુરતથી આવીને સીધા ગાડીમાં ઘરે. હું ગયો પહેલાં ઓફિસ છે સમુદ્રા ટ્રાવેલ્સમાં. મને કે ભાઈ અહીં છે નહીં. એટલે મને ખબર પડી કે 90% ભાઈ ગાડી હોવા જોઈએ. ગાડીએ ગયેલા ભાઈ તો સુતા હતા ને આ ના નિજાઈતી હતી. હું આ ફોન કર્યા કેમ કે ભાઈ આપણા જેવા જ છે નિંદરમાં હોઈ ગયા. પેલી પંજો દૂરી કે દોરાથી બોલતી જાય તમારે કયો હો ગમે ઢોલા વગેરે ગયો ગમે ગમે સ્પીકર વગેરે કે ના ઉઠે તો ના ઉઠે. પછી હું ને જઈને પાણી બોટલ ભરીને નાખી માથે ના હું ઉઠે. આ હાલ મેં કીધું જાઉં ઘેરે. અને પછી ભાઈ અમે હાલતા થયા અને આ ભીગા હેઠળ દરેલ તો ડાયરેક્ટ કે આપણે ભીગા હે લાલપુર ભાઈ. આ ગોલાઈ છે ખતરનાક હતા. નાનું વાહન છે એટલે વાંધો ના આવે. બાકી એક તો આમાં ખાડા એવા ઘણા ઘડી બોલે એવા. અને બીજા નંબરમાં અહીંયા મોટું વાહન હોય ને હાકાઈ દેવી ગોલાઈ એવો કોણી વાગ ગોલાઈ અને પાછા ખાડા ને પાછું સિટી એક બાજુ દુકાનું ને પછી આમાં વાહન બીજા ભૂટકે ને આ કંઈક તો ભાઈ જામ થઈ જાય ખતરનાક. એટલે ત્યાં 2 પોલીસ કર્મચારી રાખે છે. હોમગાર્ડ GRD વાળા ગમે હોય ને બેને રાખે અહીંયા ખૂણા ઉપર. ટ્રાફિક બહુ ના થાય. હવે ધીમે ધીમે આપણે પડ્યા જઈએ લાલપુર બહાર નીકળી જાય. હવે તો આપણું ગામ જાજુ સેટું છે નહીં. અને જયસુખભાઈના આપણે ભેગા ધારાગઢના પાટીએ સુધી છે. ધારાગઢના પાટીએથી ત્યાં ઉગેશભાઈ ગમે કોઈ કેળી જાય એને ત્યાંથી આપણે જવાનું સીધું ભાણવા.
તો મિત્રો આવી રીતનું જો તો આપણો આજનો દી જો કે બહુ વાંધો ના આવ્યો. મને એક બી કદી રોટાવેટર ભરીને જવામાં સામે ભૂગવામાં, કેમ કે અહીંયા પડોતરી ભૂગીને મેં કીધું જો ભાઈ ઓલો ચેન કપો ના હોય અથવા તો મશીન હાજર ના હોય, કોઈ પણ કારણ ફટો કદાચ નબળો પડતો હોય, ફટો કદાચ ચાલુમાં તૂટે મૂકતા હોય મશીનને, ઘણા તકલીફ થઈ શકે. પણ આપણે કોઈ જાતની કંઈ મુશ્કેલ પરિસ્થિતિ કંઈ થઈ નહીં, બધું કાયદેસર આપણું એમ થઈ ગયું. અને ભાઈ કિલોમીટરની વાત કરીએ તો આપણે જવામાં 135 કિલોમીટર, 135 પાસે આવવાના 270 કિલોમીટર ભાડું થઈ ગયું ટાંકડા જેવું. મોજ આવી ગયું, ભાડું થઈ ગયું ભાઈ. એટલે બસ આમ નામ ગાડી એલા રાખે, તમે બધા આમ નામ આવતા રહ્યો, વિડીયો જોતા રહ્યો, લાઇક શેર કમેન્ટ કરો, બસ એથી વિશેષ આપણે બીજું શું જોઈએ ભાઈ. તો મિત્રો ચેનલ પર તમે જો હજી સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે એક દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લો. તો મિત્રો હાલો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ, રામ નામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં.